હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે, આપણે જે તરસાને પાણી ના પીવડાવી પછી તરસો મરી જાય પછી આપણે એને અમૃત પીવડાવવાથી શું ફાયદો. તો ગાઈસ સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો, અને તમે સારી સારી કોમેન્ટ કરજો તો હું એનો રિપ્લાય આપીશ. અને તમારી પાસે બી સુવિચાર હોય સારો તો એ કોમેન્ટ કરજો, હું નામ લઈને તમારો સુવિચાર કહીશ. અને ઘણા બધાની બહુ બધી કોમેન્ટ્સ આવે છે, એ તો હું રીડ કરું જ છું, એનો જવાબ આપું છું, ડોન્ટ વરી. બટ તમે સારી સારી કોમેન્ટ્સ કરો ને હું સારો સારો એનો જવાબ આપીશ. કેમ કે તમારા બધાના કારણે મને એમ ફીલ થાય છે કે હું સારા વિડીયો બનાવું છું. પહેલાં મેં સ્ટાર્ટ કર્યા હતા બ્લોગ, મને એમ થતું કે હું સારા વિડીયો જ નથી બનાવતી, એટલે કોઈને ગમતા નથી. એટલે બધાની સારી સારી કોમેન્ટ્સ જોઈને મને એટલું સારું લાગે, એટલું ઓલું થાય કે હું એક સારો બ્લોગર છું. અને તમારે હજુ લવ અને સપોર્ટની હજુ જરૂર છે. વધારેથી વધારે શેર કરો મારા વિડીયોને, લાઇક કરો. લાઇક કરવાથી મારા વિડીયો આગળ વધે. તો લાઇક કરો અને મને બનાવી દો પ્રોફેશનલ વ્લોગર. તો ગાઈસ સવારમાં થઈ ગઈ મેઘરાજાની એન્ટ્રી. જો ગાઈસ સમજો, મમ્મી કપડાં ધોવાનું મૂકી દો. મમ્મી વરસાદ આવ્યો છે ઓલરેડી, ત્યાં કપડાં સુકાય જ છે. અને જો મમ્મી કપડાં ધોવા બેઠા છે ઓલરેડી, અહીં સુકાય છે ને બધા કપડાં હજુ સુખાણા ને. મમ્મી શાકભાજી વીણો છો શું? મમ્મી શાકભાજી તો જે આવડા છોડ છે ને એમાં થોડી શાકભાજી આવે, એ તો જોતું ખબર પડે કે નહીં. હજી ફૂલે નથી આવ્યા તો છત્રી લઈને શું કામ ફરો છો? ચેક તો કરવું પડે કે નહીં, બિચારાને હાલ ચાલ શું છે બધું જોવું ન પડે આમાં. હા, છત્રી પણ મૂકી દો ને, ક્યાં વરસાદ આવે. છત્રી વરસાદ આવ્યો હોય તો ક્યાં જાવું મારે? ઘર આઘું છે અહીંથી? આઘું છે, મારું ઘર બહુ આઘું છે. છત્રી મૂકી દો. ના, એ છત્રી નહીં મુકાય હો. તો અમારા ભીંડા કેવડા મોટા થઈ ગયા. હવે આને હજી એકાદા મહિનાની વાર લાગશે. પછી તમારે જોઈ તો અમારા ઘરે આવજો, ભીંડો તોડી જાજો. હું તમને મફતના ભાવમાં આપીશ. 5 રૂપિયાના કિલો. 5 રૂપિયા એમ નામ આપે આપણે સબસ્ક્રાઇબર ને? કેમ એમ ન મળે. આમાં મારે નીંદવાનું હોય, પાણી પીવડાવવું, ખાતર નાખવું. આમાં પછી જો ચોળી આવશે. તમે શું ખાતર નાખ્યું આમાં? એમ નામ બધું ઉગ્યું, ખાતર નાખ્યું. આમાં ચોળીનો છે ઝાડ, ચોળી આવે. ચોળીનો ઝાડ ના, ચોળીનો વેલ આવે. હા, ચોળીનું, સોરી. આ ગવાર જો ગાઈસ, એકદમ સિનેમેટિક ટાઈપ. અને આ છે ભીંડો. હજી ગવાર હવે એવામાં ના જાવ, હાલો એમાં કક હશે કક કવડી બવડી જાય. હાલો નીકળો બાર. હું કરડી જાઉં બધાને. છત્રી મૂકી દો. જો ગાઈસ આ વરસાદ અંધાર્યો છે. કેવો છે આમ જો વરસાદ. આ બાજુ તમે પાછા આ કપડાં સૂકવ્યા જો નહીં. તમારો આ વાતાવરણની ખબર જ નથી પડતી કે વરસાદ ચોમાસું છે કે ઉનાળો છે કે ઠંડી પડે શિયાળો, બધુંય મિક્સ. ઘડીક ગરમી લાગે, ઘડીક વરસાદ પડે, ઘડીક ઠંડી લાગે. શું કરવું? અને જો મારી મમ્મી શું કરે છે? મમ્મી શું કરો? ભીંડા શાક કરું. આજે દાળ ભાત કરવા છે ને ભીંડા બનાવવા સૂકા. અને ખારેક કોણ લાવ્યું? ખારેક જો અમારા દેશી ખારેક, મીઠી મીઠી. તમને ભાવે? જે ભાવે એ કોમેન્ટ કરો. તમને પીળી ભાવે તો પીળો હાર્ટ મોકલો, પીળું દિલ મોકલો. લાલ ગમતે તો લાલ દિલ મોકલો. બહુ મીઠી એકદમ. હા. અને આ છે મગફળી. આને બાફીને ખવાય, શેકીને ખવાય, પણ બહુ મસ્ત લાગે. લીલી મગફળી છે, ચોમાસામાં મસ્ત લાગે કા મમ્મી? જેને ભાવે તે કોમેન્ટ કરો. જો હું ખાઉં તો ગાઈસ જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ. અને મારી મમ્મીએ ત્યાં મૂકી દીધી છે માંડવી, ખબર નહીં કેમ મૂકી. તો ગાઈસ મમ્મીને પીવી છે મારા હાથની ચા. તો હું અત્યારે આવ્યો છું ચા બનાવવા. અને અત્યારે દૂધમાં જોયું તો એકદમ પ્યોર મલાઈ હતી. તમે મલાઈ કાઢી લીધી મારી સ્કિન કેર ફેસ પેક બનાવવા માટે. અને જે દૂધ વધ્યું છે એની ચા બનાવી નાખો, કેમ કે મમ્મીને મારા હાથની ચા પીવી. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ એ છે કે મારી જે ઓડિયન્સ મને કોમેન્ટ કરે એને મસ્ત જવાબ દેવાનો. તો હાલો, ફર્સ્ટ કોમેન્ટ છે, નામ નથી લખ્યું. વૈદિક મસ્ત વિડીયો બનાવો છો, આવી રીતે બનાવતા રહેજો, આગળ વધજો. થેન્ક યુ સો મચ. તમે આટલી મસ્ત કોમેન્ટ કરી, મને બહુ સારું લાગ્યું. અને આવી રીતે કોમેન્ટ કરો ને હું બધાનું નામ લઈને હું કોમેન્ટ રીડ કરીશ. સેકન્ડ કોમેન્ટ છે નીતાબેન ચૌહાણની, હોમ ટૂર કરાવો. હોમ ટૂર કરાવીશ, જરૂર કરાવીશ, પણ એનો સ્પેશિયલ બ્લોગ આવશે. થર્ડ કોમેન્ટ છે ધ્રુવીબેન પટેલની, નવસારીમાં તમારા કોઈ રિલેટિવ્સ રહે છે કે ખાલી ખુશીબેન જ? અને તમારું મૂળ ગામ કે વતન કયું છે કે તમે મુંબઈમાં જ રહો છો? નવસારીમાં. અમે પોતે નવસારીમાં જ રહેતા, રિલેટિવ્સ બહુ બધા રહે છે. ખુશીબેન એ મારા બેન જેવા જ છે, મેં એમને બેન માનેલા છે. અને અમારું મૂળ ગામ છે રાજુલાના પાસે, અમરેલી રાજુલા. અને થર્ડ કે તમે મુંબઈમાં જ રહો છો? ના, અમે મુંબઈ હું 3 મહિના રહીને, અહીંયા મારા બહુ બધા રિલેટિવ્સ રહે છે. અને લાસ્ટ કોમેન્ટ છે રાજેશભાઈ અમલની કે મારું નામ લ્યો ને કેમ નથી લેતા?
તો મેં નામ લીધું રાજેશભાઈ અમન. તમારી ચેનલને બધાય સબસ્ક્રાઇબ કરો. અને આજનો વિડીયો હું મારો અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીએ કાલે એક નવી શરૂઆત નવો બ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.